સરપ્રાઈઝ. શું ખુલશે? આઈઝ ક્લોઝ. 6 5 4 નીકળી ગયા છે હેર કટ કરાવવા માટે. બહુ બધું મનાયું છે નિશિવને. મતલબ મને તો બહુ ટફ ટાસ્ક લાગે છે. શું કેવું છે ભાઈબંધ? એ તને શું આપશે? મમ. સો ગાઈઝ અત્યારે બા આવી રહ્યા છે ભાઈ નિશુને જોવા માટે. કૃષ્ણ, કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં છો. અત્યારે ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે સવારમાં નિશિવની આવી ગઈ છે સરપ્રાઈઝ. એટલે બ્લોગ આપણે વહેલા સ્ટાર્ટ કરી દીધો છે અને નિશિવને આજે હેરકટ કરાવવા પણ લઈ જવાનો છે. જોઈએ છે આજે હેરકટ કરાવવામાં એ જેમને લોકોને શું કરાવશે. બાકી તો અત્યારે ભાઈ જો સવારમાં પાંડા લઈને બેસી ગયા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. બુ પીવે છે નિશિવ. જય શ્રી કૃષ્ણ તો કર દે બેટા. જય શ્રી કૃષ્ણ. હા આ પછી પચા. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેવી ગરમી લાગે છે. પહેલા તો ગરમીની જ વાત કરીએ. હદ વગરની નહીં. હા, હું તો ઉઠી છું ત્યારની એમ જ કહું છું કે ભાઈ મને બહુ જ ગરમી લાગે છે. પછી લાગતી હોય છે પણ આ વખતે થોડી વહેલી છે. હા એ છે. અને નિશિવભાઈની સરપ્રાઈઝ આવી ગઈ છે તો આપણે એને સરપ્રાઈઝ બતાવવાની છે. ભૈયા છે ને 3 દિવસ પહેલા મારી જોડે એમેઝોનમાં એક ગન ઓર્ડર કરાવી હતી. યસ. અને તો 2 દિવસથી રોજ મારો ફોન લઈ જોવા ક્યાં રહી કે ગન. હા, અને એમાં જે પરમ દિવસે હું એને ખીજાઈ હતી નિકેશને બંનેને કે શું કરવા ઓર્ડર કરી અને જમવા બેસે એમ કે ઓર્ડર કરાયેલી કેન્સલ કરાવી દઈએ તો કેવું કરે. હા નિશુ એમાં બી એક વાર તમારે કેવું છે કે છોકરાને એકવાર હા પાડે એટલે એને આપવું જ પડે. હા, હવે એ જ બંધ કરી દેવાની સિસ્ટમ. સિસ્ટમ. આ હું તમને લોકોને કહું કે પરમ દિવસ જ્યારે સન્ડે અમે લોકોએ લીધી છે આ ગન. બરાબર, મારે જવાનું હતું બાબરીમાં. એકચ્યુઅલી મારે બધાને જવાનું હતું બટ થયું એવું કે મમ્મી અને નિકેશને જ મોકલ્યા ને એના પછી તમે કદાચ જોયું હોય તો મેં બ્લોગ એન્ડ પણ નહોતો કર્યો. તાવ ઉતારવા માટે લીધી. યસ. તો ગાઈઝ એને છે ને તાવ આવી ગયો કેમ કે મારા જે જેઠ હતા ને એ નાના હતા ને ત્યારે આવા જિદ્દી હતા અને સેમ આવું જ કરતા હતા. તો એ કેવું કરે, મતલબ એમને જે વસ્તુ જોઈએ ને ના મળે ને તો એમને તાવ જ આવી જાય. સેમ આનું પણ એવું છે. જો એ જીદ કરે અને રડી નડતો થઈ જાય ને પછી એને વસ્તુ ના મળે ને એટલે એને તાવ આવી જ જાય અને છેવટે અમારે લઈ આપવી જ પડી. શું મને બોલાવા આવ્યો કે મને લે વ્લોગમાં હું ભૂ પીવું છું હે ને. અને નિશિવે આજે વ્લોગ કેવો લીધો? આજે ભાઈએ વ્લોગ લીધો મારી સામે. મને કે આ છે મમ્મી, આ છે પપ્પા, એ આ છે નહીં, તા. મમ્મી પપ્પા તા ધી. ચાલો નિશિવને ગિફ્ટ આપે પપ્પા. ચલો હા બેટા. ગિફ્ટ આવી છે. ઓકે, જોયા એ ભાગ્યો. ગાઈસ 3 2 1 નિશિવને આપો સરપ્રાઈઝ. શું ખુલશે? થેન્ક યુ. પહેલા થેન્ક યુ તો કહો બેટા. થેન્ક યુ પપ્પા. વેલકમ ડેડિકેશન. આહાહાહા મીમ ઓય મો ચોકલું. એટલે એને ખબર છે કે મમ્મીના અલ્યા એક ગનમાં બધા ફાયદો થઈ ગયો લ્યા. હે? એને જાતે ખોલવા દો. ખોલી ખુલશે એનાથી. ખોલવા દે, બધું જ ખોલશે. હાલ ઓકે. ચલો ઉભો રે પપ્પા, થોડુંક ખોલી ઉભા રહો, નાખો. ખોલી નાખું બેટા થોડું. નિશુ આમ જોજે, મારી સામું જોઈને આમ જો. આ તો સવારમાં નિશિવનો દિવસ સુધરી ગયો. તને પ્રોમિસ કર્યું તું ને. આમ જો પહેલા. અને તારે આજે હેરકટ કરાવવાના છે. હેરકટ કરાવવા જશે ને. ઉભો રે. શાંતિ. આમ પકડો પહેલા. મમ્મી સામું જોઈને સ્માઈલ કરો. સામે જોઈને સ્માઈલ કર દે. આમ અહીંયા આમ રાખીને સ્માઈલ કર દે મમ્મી સામે. યસ. મમ્મી સ્માઈલ. સામે જોવાનું બેટા. એ ખોલ્યું. હજુ ગાઈસ ઘરમાં બધું કામ બાકી છે અને સવારમાં ભાઈની સરપ્રાઈઝ ખુલી રહી છે. ખોલ્યા બહુ. આમ જો, આમ બીટુ, આમ માં દીકરો, આમ જો. ये 3 आइज क्लोज આઈસ ક્લોઝ. 2 ઉભા રહો. 10 to 1 કાઉન્ટ કરીશું. 10 9 8 7 આઈસ ક્લોઝ. 6 5 4 3 2 1 ડન. ગાઈસ જો આ ઘર મંગાઈ હતી નિશુ. આમ તો જો પણ लगाई आप આ તે મંગાઈ હતી નિશુ. મારી વાત સાંભળ બેટા. તે પપ્પાના ફોનમાંથી મંગાઈ હતી ને? નહીં મંગાઈ. કોણે મંગાઈ હતી? તો પપ્પાએ મંગાઈ હતી. लाए ચાલુ કર દો હવે આને. શું મળ્યું?
ડન ડન. હવે ગન નહીં લાવવાની હો બેટા. હવે આ લાસ્ટ આ મમ્મા સામું જો દીકા. હવે ગન નહીં લાવવાની હો બેટા. આપણી પાસે આટલી બધી ગન છે ને એ જ રમવાની. ડન ડન. નિકેશ નિશુ માની ગયો છે, હવે એ ગન નહીં લે. ઓકે ડન. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે હેર કટ કરાવવા માટે. બહુ બધું મનાયું છે નિશિવને. નિશિવ હેર કટ કરાવવાના છે ને? મમ ખાઈને હેર કટ કરાવશે ને? યસ. સીટ બેલ્ટ પહેરો. સો ગાઈસ છે ને એના માટે જેમ્સ લીધી છે અમે લોકોએ અને જેમ્સ આપીને એને હેર કટ કરાવવા બેસાડવાનો છે. જોઈએ છે એ હેર કટ કરાવે છે કે નહીં. મતલબ મને તો બહુ ટફ ટાસ્ક લાગે છે. શું કહેવું છે ભાઈબંધ? ટફ ટાસ્ક છે. સવારથી એને કેટલા બધા વિડીયોઝ બતાયા. હેર કટ માટે તો એના છેલ્લેથી એના મોઢામાં ના જ નીકળ્યું. યસ ગાઈસ તો જોઈએ છે હવે. ચૂકેગા નહીં સાલા. કેમ એવું કીધું એને? જો આગળ અમારી આગળ એક છોકરો જાય છે ને નિકેશ ને આમ કરીને આમ કહે છે ચૂકેગા નહીં. ફોન મારતો એ નિશુ તું કર દે તો. ચૂકેગા નહીં કર દે તો. નિશુ આમ કર દે તો. ચૂકેગા નહીં કર દે તો બેટા. કર દો. ક્યારનો શીખ્યો છે ને તો મને ક્યારનો આમ કરે. કરતો બેટા તું પહેલા કર તો ભાઈ મમ્મા તને મમ્મા આપશે. ડન. પાક્કું પ્રોમિસ. ડન કરો તો. ઝુકેગા નહીં. નિશુન ક્યાં વાગ્યું? નિશુન ક્યાં વાગ્યું હમણાં? અહીંયા વાગ્યું ને. બહુ ક્યારનો કરતો તો. ઝુકેગા નહીં અહીંયા જ વાગ્યું. દાઢી તૂટી યુ પપ્પા બોસ આઈ ગાઈસ. જુઓ હવે જોઈએ છે કેવી રીતે હેર કટ થાય છે ભાઈના. શું કેવું બેટા? સાચી વાત ને? રોઈશ તું? ડાયો છે એમાં દિક્કત ના રોવે હે ને. એ તને શું આપશે? મમ. હવે નીચે હેર કટ કરાવશે? ડન કહી દે એમને. હું ખોલી આપું છું. પહેલા તું ડન કહી દે. નિશુ તો હેર કટ ના કરો તો બેટા મમ પાછું લઈ લેશે. જો જલ્દી નિશુ ઈ તારા ફ્રેન્ડ બની ગયા છો. જો પછી તો પુષ્પા બી બને છે એવું બધું બનશે. ઓકે ચાલો હું તને જેમ્સ તોડી આપું. તું પહેલા ટેકો દઈ દે. અહીંયા ટેકો દઈ દે. હું જેમ્સ તોડ દઉં. અરે મમ્મી અહીંયા બેઠી જો જેમ્સ તોડી આપું. તું જેમ્સ ખા અને ત્યાં સુધી જો મમ્મા તને જેમ્સ ખવડાવે. વાવ ટફ ટાસ્ક તો છે જ લાગતું હતું પણ આટલો ટફ હશે એનો આઈડિયા નતો. જો આપણે જેમ્સ પતાવીશું ત્યાં સુધી નિશિવના હેર કટ પતી જશે. ડન. હા ચલો પહેરાઈ દો. મમ્મા ખવડાવતી જશે જેમ્સ. પહેરાઈ દો. હું છું ને જોડે. પહેરવું નથી નિશુ ને? પહેર્યા વગર કરીશ? વાંધો નહીં એમને એમ જ કાપી નાખો ને. ઇઝીલી બેસી ગયો. એ એમની કમ્ફર્ટેબલ થઈ ગયા ને. હા ઢીંગલું છે નાનું. નીચો તને શું આપ્યું? મમ આપ્યું. તે એમને થેન્ક યુ કીધું તું? કઈ કીધું તું? એટલે મમ્માએ તો સાંભળ્યું જ નહીં. આપણે હેર કટ પતી જાય એટલે નિશુ થેન્ક યુ કહી દેશે ને એમને. એ આખા ગળ આવ્યો પણ હમણાં સાફ કરી દે. આમ ઉપર જો મમ્મી સામે જો. ટીક એવું કર્યું હમણાં સાફ કરી દેશે. પપ્પા પેલું હેર ડ્રાયર મારે જેવું મારશે ને હમણાં મસ્ત ક્લીન થઈ જશે. ડન. હવે નીચે હેર કટ કરાવવા આવશે ને એવા કલરની જેમ જોઈએ તો યલો નથી. યલો ગ્રીન છે ચાલશે. ચલો બાન બતાવો. ખરેખર જોતો જ નહીં પણ. બાન બતાવો. બાન આવા દે બાન અહીંયા આવા દો. સરપ્રાઈઝ. સો ગાઈઝ અત્યારે બા આવી રહ્યા છે ભાઈ નિશુને જોવા માટે. 3 2
1 નજીક આવો એટલે બેયના રિએક્શન આવો. ટેન ટેન ટેન. કેવો કપાયા? મસ્ત કપાયા. કેવો લાગે? મસ્ત લાગે. કેવો લાગે? મસ્ત લાગે. બહુ જ સરસ લાગે છે ને? હા. કપાઈ દીધા. બેહી રહ્યો તો મસ્ત. 2 જેમ્સ પૂરી કરી નાખી. ઓહ. તો ભાઈ બેહી રહેમાં કઈ નવાઈ છે? પૈસા તો પછી નિશિયો તારી પાસે કેટલી ગન છે બેટા? 2 છે કે બહુ બધી છે? આટલી ને આટલી બીજી ઉપર છે હે ને? તો ગાઈસ તમે બધા કહેજો નિશુના હેર કટ કેવા લાગે છે, નિશુ કેવા લાગે છે? ચક્કો ચક્કો. તો અહીંયા મસ્ત મજાનું પાલક અને દાળનું શાક, રોટલી નથી આવી હજી, રોટલી રેડી છે. પાપડ, ડુંગળી, લસણની ચટણી, ડીશ નાની પડે છે. નાની ડીશ. સો આજે મસ્ત મજાની સબ્જી બની છે. હું ફર્સ્ટ ટાઈમ ખાવાનું છું આ સબ્જી, મારા બી એવું જ હતું. મારા મમ્મીના ઘરે પણ મેં હમણાં ટેસ્ટ બનાવ્યું કર્યો, હતું. મને બહુ જ ભાવ્યો. મારા મમ્મીના ઘરે બનાવ્યું હતું ને અહીંયા આગળ એને આપ્યું હતું ને તો મને એટલું ભાવ્યું હતું કે મેં ડિસાઈડ કર્યું હતું કે પાલક દાળનું શાક તો બનાવવું જ પડશે. જો તમારી ડીશ થઈ ગઈ રેડી. ઓકે, ચલો જમી લઈશું મસ્ત. યસ. તો ગાઈઝ ઘરે પહોંચી ગયા છે બિકોઝ અમે લોકો ગયા હતા નિશુને લઈને ગાર્ડનમાં વ્લોગ શૂટ નહોતો કર્યો બિકોઝ એની પાછળ થોડો ટાઈમ આપ્યો એટલા માટે. અને આજનો વ્લોગ હોપ કે તમને લોકોને સારો લાગ્યો હશે. ટ્રાય કર્યો છે કે લોંગ વ્લોગ બનાવવાનો. અને બીજી એક વસ્તુ નિશુના હેરકટ તમને લોકોને કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો. ઘણા બધા લોકોની કોમેન્ટ કન્ટિન્યુ સ્ટાર્ટ જ છે કે પ્રેગ્નન્સી જર્ની વ્લોગ શેર કરો, બટ એવું છે કે મારી પાસે એટલો ટાઈમ નથી રહેતો શૂટ કરવાનો એટલા માટે અપલોડ નથી કર્યો. બાકી બીજું કોઈ એવો કોઈ ઇન્ટેન્સ નથી કે તમને લોકોને વેઇટ કરાવવાનો. હોપ કે તમે લોકો સમજશો અને બહુ જ જલ્દી હું તમારી સાથે શેર કરીશ બિકોઝ નિશિવની બર્થડે આવી રહી છે એટલા માટે બધી તૈયારીઓ ચાલી રહી છે, તમને બધાને ખબર જ છે. તો એના માટે તમારે વેઇટ કરવો પડી રહ્યો છે. તો એના માટે પહેલાં તો સોરી અને બધાને થેન્ક યુ સો મચ એટલો બધો પ્રેમ આપવા માટે. જેટલા લોકો બ્લોગ જોવે છે અને જેટલા લોકો કોમેન્ટ કરે છે, જે લોકો દિલથી કરે છે એ મને બહુ વધારે ગમે છે. પ્લસ જો તમે અહીંયા સુધી વ્લોગ જોઈને ગયા હોય તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી દો બિકોઝ જેટલા લોકો જોવે છે ને એટલી લાઇક નથી આવતી. તો હું એવું ઈચ્છું છું કે તમે લાઇક પણ કરતા જાઓ વિડીયો સારો લાગ્યો હોય તો. તો અહીંયા સુધી જો તમે આ વ્લોગ જોયો છો તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, હરે કૃષ્ણ.